ઉદ્યોગપતિના બંગલામાં ચોરોએ 1.5 લાખ રોકડા જમીન દસ્તાવેજની ચોરી કરી દારૂની મહેફિલ માણી। વાપી ચાણોદ કોલોનીમાં ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે। ચાણોદ વિસ્તારમાં ઉદ્યોગપતિ દિલીપ ડાકલેનો સુપુષ્પ બંગલોઝ આવેલો છે, ત્યાં તસ્કરોએ ઘૂસીને મોટી ચોરીને અંજામ આપ્યો છે। બંગલામાં ચોરોએ 1.5 લાખની રોકડ અને સાથે જમીન અને કંપનીના દસ્તાવેજોની પણ ચોરી કરી। એટલું જ નહીં, ચોરોએ ચોરી પહેલા કે પછી દારૂની મહેફિલ પણ માણી। ઉદ્યોગપતિનો પરિવાર 10 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન સુરત ગયા હતા, જ્યાં પરિવારના એક સભ્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। આ સમયગાળામાં બંગલો ખાલી હોવાથી તસ્કરોએ બહારની જાળી કાપી અને મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો। ₹1.50 લાખની રોકડ અને દસ્તાવેજો ચોરી। ચાણોદ વિસ્તારની સુપુષ્પ બંગલોઝના પ્લોટ નંબર 103H2 જે ઉદ્યોગપતિ દિલીપ ડાકલેનું નિવાસસ્થાન છે। તસ્કરો ઘરના બેડરૂમમાં પ્રવેશ્યા અને ગોદરેજના લોખંડના કબાટમાંથી અંદાજે ₹1,50,000 જેટલી રોકડ રકમ, જમીન, કેસ સંબંધિત દસ્તાવેજો, કંપનીના અને અન્ય બંગલાના મહત્વપૂર્ણ દસ્તાવેજો ચોરી કરી ગયા છે। ચોરી બાદ તસ્કરો ઘરમાં જ દારૂની મહેફિલ મનાવી ગયા હોવાનો ખુલાસો થયો છે। દારૂની બોટલ અને પાણીની બોટલ બંગલા પાછળ છોડી હતી। સમગ્ર ઘટના બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરી છે।